નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાથી પ્રાંતિજના બોભામાં વરરાજાનું અનોખો વરઘોડો। વરરાજાએ ઊંટ પર સવારી કરી લગ્નનો વરઘોડો યોજ્યો। તો આ પંથકમાં પ્રથમ વખત શણગારેલ ઊંટ પર સવારી કરી ડીજેના તાલે લોકો ઝૂમ્યા। તો ઊંટ પર વરરાજાને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું। તો પ્રાંતિજના બોભામાં વરરાજાનું અનોખો વરઘોડો। વરરાજાએ ઊંટ પર સવારી કરી લગ્નનો વરઘોડો યોજ્યો। તો આ પંથકમાં પ્રથમ વખત શણગારેલ ઊંટ પર સવારી કરી તો ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા। તો ઊંટ પર વરરાજાને જોઈને લોકોમાં પણ કુતૂહલ સર્જાયું। બીજી તરફ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર અમેરિકાના દબાણ છતાં રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી છે। તેમણે કહ્યું છે કે તેમની સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ હાંસલ કરવા માટે કામ કરી રહી છે। તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગની આગેવાની હેઠળની સરકારની માથા વગરની મરઘી જેવી અર્થવ્યવસ્થા માટે ટીકા કરી હતી। તેમણે ગઈકાલે મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાતની પ્રશંસા કરી હતી। ઈંધણના ભાવમાં ઘટાડો કરવાના ભારત સરકારના નિર્ણય વિશે માહિતી શેર કરતા પાકિસ્તાન તહરીકે ઇન્સાફના નેતાએ ટ્વિટર પર લખ્યું, ફોર્ડનો ભાગ હોવા છતાં ભારતે પોતાના યુએસ દબાણથી દૂર રાખ્યો અને જનતાને કહ્યું કે રાહતને ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ ખરીદ્યો। તેમજ સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી અમારી સરકારે જે હાંસલ કરવા માટે કામ કરી રહી હતી તે ભારતે કર્યું। તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ શનિવારે પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ભારતની રશિયન તેલની આયાત એવા સમયે વધી છે જ્યારે પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી મોસ્કો પર સખત પ્રતિબંધો લગાવી દીધા છે, જેના કારણે ઘણા તેલ આયાતકારોને રશિયા સાથે વેપાર કરવાનું બંધ કરવાની ફરજ પડી છે। તેમજ રાઇટર્સના અહેવાલ મુજબ ભારતે ફુગાવા સામે લડવા માટે રશિયા પાસેથી સબસિડીવાળા તેલની ખરીદીમાં વધારો કર્યો, જેનાથી એપ્રિલમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ। કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લીમાં હવામાન પલટાયું છે અને આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ થવાની શક્યતાઓ ઊભી થઈ છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ રવિવાર સવારથી જે કાંઈ હવામાં પલટો આવ્યો છે। એક તરફ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતાઓ છે, ત્યારે પલટાયેલા વાતાવરણથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેલી છે। આગામી દિવસોમાં જિલ્લામાં કમોસમી માવઠા પણ થઈ શકે છે। વરસાદ અને વાવાઝોડાથી જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની પણ દહેશત ઊભી થઈ છે। બીજી તરફ અન્ય બાગાયતી પાકોને પણ વાવાઝોડાથી નુકસાન થઈ શકે તેમ હોય તેવું ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભેસાણ પંથકના ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાથી આર્થિક ફટકો પડ્યો છે। ભેસાણ પંથકના રાણપુર ગામના ખેડૂતે વીઘે 15,000નો ખર્ચ કરી 8 વીઘાની ડુંગળીનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ બજારમાં પ્રતિ મણ 20થી 25 રૂપિયા જ મળતા હોવાને કારણે કાપણીનો ખર્ચ પણ ન નીકળતા તેમને ઘેટા બકરા ચરાવી દીધા હતા।
ખેડૂતે કહ્યું હતું કે ગત વર્ષે પ્રતિ મણ 700 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો, પરંતુ આ વર્ષે ખર્ચ પણ માથે પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પાક ખેતરમાં હોય ત્યારે બજારમાં પાકના ભાવ ઊંચા હોય છે, પરંતુ તૈયાર થતા જ્યારે બજારમાં વેચવા માટે આવે ત્યારે ભાવ મળતા હોતા નથી. જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા 3 દીપડાઓ અને 2 સિંહોને કેન્દ્ર સરકાર અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની મદદથી મંજૂરી બાદ કોરોનાની રસી આપવામાં આવી હતી. હવે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ બંનેના એન્ટીબોડીમાં થતા ફેરફારો અંગે પરીક્ષણ કરવામાં આવશે. એપ્રિલ 2020માં અમેરિકાના ન્યૂયોર્કમાં વાઘ અને હૈદરાબાદના ઝૂમાં સિંહ તેમજ ચેન્નઈમાં 2 સિંહોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી ICAR દ્વારા પ્રાણીઓ માટે કોરોના રસી બનાવી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનને આ રસીના ટ્રાયલ માટે મંજૂરી આપ્યા બાદ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા યુવાન 2 સિંહ અને 3 દીપડાને કોરોનાની રસી આપવામાં આવી. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં હિન્દી ભાષા અંગે કિચ્ચા સુદીપ તથા અજય દેવગણ વચ્ચે બોલાચાલી થઈ હતી. એક ઇવેન્ટમાં કન્નડ એક્ટર સુદીપે કહ્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી. આના પર પ્રતિક્રિયા આપતા અજયે કહ્યું હતું કે જો હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે કેમ તમારી ફિલ્મ હિન્દીમાં ડબ કરો છો? આ વિવાદ બાદ ઇન્ડસ્ટ્રી 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હવે આ વિવાદ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાત કરી હતી. કિચ્ચા સુદીપે વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેનો હેતુ કોઈ પણ ઝઘડાને પ્રોત્સાહન આપવાનો નહોતો. વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સિંગમાં કહ્યું હતું, છેલ્લા કેટલાક દિવસોમાં આપણે જોયું કે ભાષા ઉપર વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી આપણે લોકોને જાગૃત કરવાની જરૂર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષાઓને પ્રાથમિકતા આપવી તમામ સ્થાનિક ભાષાઓ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા બતાવે છે. ભાજપ ભારતીય ભાષાઓને ભારતીયતાનો આત્મ તથા દેશના સારા ભવિષ્યની કડી માને છે. હું આનો વિશેષ રીતે ઉલ્લેખ કરવા માંગુ છું, કારણ કે હાલના દિવસોમાં ભાષાના આધારે નવો વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે આ અંગે દેશના લોકોને સતત જાગૃત કરતા રહેવા પડશે. ભારત મસાલામાં સમૃદ્ધ દેશ હોવાનું કહેવાય છે. દેશમાં ઉઘાડવામાં આવતા મસાલા વિશ્વભરની વાનગીઓનો સ્વાદ વધારે છે, જેમાં જીરું સૌથી વિશેષ છે. પરંતુ આ વખતે આ જીરું દેશમાં નવી વાર્તા લખવા તરફ આગળ વધી રહ્યું છે, જે અંતર્ગત જો મસાલાના આ કથિત રાજા જીરુના આ કહાની બરાબર ચાલે તો સામાન્ય લોકોને કઠોળમાં ટેમ્પરિંગ કરવું મોંઘું પડશે. હકીકતમાં આ વર્ષે લીંબુ બાદ જીરાના ભાવમાં ઉછાળો આવવા લાગ્યો છે. એક અંદાજ મુજબ જીરાના ભાવ 5 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે છે. જો કે ભૂતકાળમાં તેના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ જીરાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ હજુ પણ જીરાના ભાવ ગત વર્ષ કરતાં વધુ ચાલી રહ્યા છે, જેથી આગામી દિવસમાં તેના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. આવો જાણીએ જીરાના ભાવ વધવાનું કારણ શું છે. ગયા વર્ષની સરખામણીમાં જીરું 50% મોંઘું થયું છે. આ દિવસોમાં દેશમાં જીરાનો ભાવ 220 થી 240 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહ્યો છે, જે ગત વર્ષ કરતાં 50% વધુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, વડગામ, અમીરગઢમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે. જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત મળી છે. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. યાત્રાધામ શામળાજી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો મહીસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. તો વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 26 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. તો 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે. શનિવારે સાંજ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો સાંજ પડતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
4 સપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડો નિયંત્રણમાં હતો અને શુક્રવારે તે વધારા સાથે બંધ થયો હતો. અમેરિકી ડોલરના મૂલ્યમાં ઘટાડાને કારણે આવું બન્યું છે. બીજી તરફ નબળા ભારતીય રૂપિયાને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જેવા સ્થાનિક સૂચકાંકો પર સોનાને ધાર મેળવવામાં મદદ કરી. ઉપરાંત વૈશ્વિક ઇક્વિટી બજારમાં ચાલી રહેલા ઘટાડાએ સુરક્ષિત રોકાણ તરીકે સોનાના મૂલ્યને વધુ સિમેન્ટ કર્યું છે. તો મિન્ટમાં પ્રકાશિત એક લેખનમાં આવા જ પરિબળો વિશે વાત કરવામાં આવી છે જે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવને અસર કરશે. તેમજ રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ એનાલિસ્ટ વિપુલ શ્રીવાસ્તવે ડોલરની મૂવમેન્ટ અને યુએસના પ્રથમ ક્વાર્ટરના જીડીપી પરિણામો અને યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરોમાં ફેરફારને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. સોનાની કિંમત માટે ડોલરની મૂવમેન્ટ ખૂબ જ મહત્વની રહેશે. જો ડોલરની કિંમત વધુ ઘટશે તો સોનાના ભાવમાં વધારો થશે. ચાલુ વર્ષે એરંડાના ઊંચા ભાવ જળવાઈ રહેતા કડી માર્કેટમાં એપ્રિલ અને મે મહિનામાં વિપુલ આવક નોંધાઈ હતી. તેમજ શુક્રવારે એરંડાના ભાવમાં ₹50ના ઉછાળા સાથે ₹1500થી સપાટી વળાવ્યા બાદ શનિવારે વધીને ₹1535 સુધીના એક મણના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. કડી યાર્ડમાં છેલ્લા 5 દિવસથી એરંડાની 44,000 બોરી આવક નોંધાઈ હતી, પરંતુ આવક અડધી થઈ જતા ભાવમાં ₹50નો ઉછાળો જોવા મળ્યો હતો. એરંડાના એક મણના ₹1480થી 85 સુધીના ભાવ 5 જ દિવસમાં ₹50ના ઉછાળા સાથે 1500ની સપાટી વટાવી શનિવારે ₹1535 સુધીના ખેડૂતોને મળ્યા હતા. તેમજ એરંડાના ચાલુ વર્ષે ઊંચા ભાવ જળવાઈ રહેતા વેચાણ વધુ હોવાનું માર્કેટયાર્ડ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. સાવલી તાલુકાના ભાદરવા ગામે મુસ્લિમ પરિવાર દ્વારા પોતાના પુત્રના લગ્નમાં હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે કંકોત્રી છાપીને તમામ પ્રકારની હિન્દુ વિધિથી લગ્ન પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવતા સમગ્ર તાલુકામાં મુસ્લિમ પરિવારની કોમી એકતાની અને રામ રહીમ તહેજીબની ચારેકોર ચર્ચા થતી જોવા મળી રહી છે. તેમજ સાવલી તાલુકાના ભાદરવા ગામે રહેતા રાજુભાઈ મુરાદભાઈ મકરાણીના પુત્ર મખદુમભાઈના લગ્ન બાસ્કા ગામના નિવાસી આયશાબેન સાથે નક્કી કરવામાં આવે છે. ચુસ્ત મુસ્લિમ પરિવાર એવા મકરાણી પરિવારમાં પુત્રના લગ્નની તારીખ 23 મેને સોમવારના રોજ બાસ્કા મુકામી મકરાણી પરિવારના પુત્રની જાન જવાની છે. તેમાં પોતાના સ્નેહીજનો અને સગા સંબંધીઓને નિમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં જય શ્રી બળિયાદેવ બાપા તેમજ શ્રી ગણેશાય નમઃ, જય શ્રી મિરડીમાં અને જય શ્રી ભાથી દાદાજીના આશીર્વાદથી આ કંકોત્રી ચાલુ થાય છે. તેમજ ટિપિકલ હિન્દુ સમાજમાં છપાતી કંકોત્રીનું વિતરણ પોતાના સગા સંબંધીઓમાં કર્યું છે. સાથે સાથે શનિવારે પીઠીના પ્રસંગ નિમિત્તે સમી પૂજાથી માંડીને તમામ વિધિઓ હિન્દુ શાસ્ત્ર મુજબ કરવામાં આવે છે અને તમામ વિધિ પૂર્ણ કરવામાં આવે છે. રાજ્યભરમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યભરમાં હજુ આગામી 4 થી 5 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઈ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10 થી 15 જૂન વચ્ચે અને 15 થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.